हम निकले, हमने की वफा पे वफा, वफा पे वफा, फिर भी हम बेवफा। હેલો મિત્રો, સ્વાગત છે મારા ફરી એક નવા મિની વ્લોગમાં। તો આપણે જવાનું છે મેચ રમવા। તો આપણે બૂટ પહેરી ચશ્મા બસમાં લગાવીને તૈયાર થઈ ગયા અને થોડી પ્રેક્ટિસ પણ કરી લીધી હતી, કેમ કે આપણે એક મોટા સ્ટાર પ્લેયર છીએ। ફાઇનલી તમારો ભાઈ ગ્રાઉન્ડમાં તો પહોંચી ગયો હતો, પણ મારા ખેલાડીઓ કંઈ નહોતા દેખાતા। જોયું ને તો બધા લૂડો રમતા હતા। પછી તો કંટાળીને તમારો ભાઈ હિંચકા ખાવા બેસી ગયો અને બધા ખેલાડીઓ પણ આવી ગયા હતા, જોઈ શકો છો। પછી તો તમારા ભાઈ મેચ ચાલુ થતા થોડીક પ્રેક્ટિસ કરી લીધી હતી અને મેચ પણ ચાલુ થઈ ગઈ હતી અને મારો ભાઈ બંધો મેચ રમી રહ્યો છે। કેટલા મસ્ત શોટ મારે છે, થોડું ભલે વાગ્યું હોય। ભાઈને ખોટું લાગ્યું ને દડાની એવો સિક્સ મારી, દડો જ ખોવાઈ ગયો બાવરિયામાં, બધા ગોતવા માંડી ગયા ને આગળ ઇરફાનનું સાંભળો। रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का। हम निकले, हमने की वफा पे वफा, वफा पे वफा, फिर भी हम बेवफा निकले। અમે એમ કહી તમે જીતો એટલે સારું લાગતું તો આજ અમે જીતી એટલે કેમ આવું થયું? તમારા મોઢા કેમ આટલા ખરાબ થઈ ગયા છે? તમે રાજી રહો, અમે હારીને રાજી રહેતા. તમારા મોઢા કેમ પાકિસ્તાનના સલમાન આગા જેવા થઈ ગયા एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। છે કે ફેંક્યું? બરાબર છે. સલમાન આગા જેવા મોઢા થઈ ગયા છે।